અન્ન આપણે વલસાડ જિલ્લામાં બી ચલાવીએ છીએ માન આ વિસ્તારના છોકરાઓ હોય અનાજ ખાવાનું કોન્ટેક્ટ છે પણ સરકાર આપે છે ને એના કરતાં વધારે આપણે હા કાલે દુકાને જે કંઈ તેલ ચોખા જે આજે જે આપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ આપણે ભારતીય પરંપરા અને સનાતન સંસ્કૃતિની અંદર આપ સૌ જાણો છો અન્નદાન મહાદાન આપણી સંસ્કૃતિની અંદર છે અને દર વખતે આપણે અને આપણી ત્યાંના સનાતનીઓ પણ મકર સંક્રાંતિના દિવસે ખાસ અન્નદાન કરે છે મહારાજોને સિંધુ પણ આપીએ છીએ તો વિશ્વ હિન્દુ પરિષદ જે છે ભારતીય જનસેવા સંસ્થાનના માધ્યમથી આપણે આશ્રમ શાળાઓ ચલાવીએ છીએ અને આપણા વલસાડ જિલ્લાની અંદર પણ માની અને ભેંસદરા બે જગ્યા પર આપણે આશ્રમ શાળાઓ ચલાવીએ છીએ જેની અંદર અનાથ બાળકો છે ગરીબ બાળકો છે કે જેમને પહોંચાય એવું નહીં હોય એમને આપણે ભણાવવાથી માંડીને રહેવાથી ખાવાની બધી સુવિધાઓ આપણે પૂરી પાડીએ છીએ એમ તો સરકારશ્રી તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ જેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે એના કરતાં વધારે વિદ્યાર્થીઓને પણ આપણે ભણાવીએ છીએ અને એમના માટે એમને પોસાઈ રહે એ માટે કદાચ અન્નની વધારે જરૂર પડતી અમને હોય છે તો એ માટે આવા શુભ અવસરે અને જેનો દાનનો મહિમા છે એવા દિને આપણે આ દાન સ્વીકારીએ છીએ અને આપના માધ્યમથી હું ગામના લોકોને તથા તાલુકાના તમામ લોકોને પણ જણાવવા માગું કે આપ શ્રી આવીને અહીં આ શુભ કાર્યોમાં સહકાર આપો અને લાભ લો આ પુણ્ય કાર્યનો લાભ લો છે આપણે 2 દિવસ માટે આપણે ચલાવીએ છીએ 13 તારીખ અને 14 તારીખ 13 તારીખ અને 14 તારીખે મકર સંક્રાંતિ છે તો બંને દિવસે આપણો કાર્યક્રમ ચાલુ છે આજે જે છે 13 તારીખે આજે આપણે અહીંયા વિમલ ટેલિકોમની સામે બંને દિવસ આપણે અહીંયા જ છે આજનો દિવસ છે 10 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી અને આવતીકાલે એટલે 14 તારીખે મકર સંક્રાંતિના દિવસે આપણે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી અહીંયા ઉપસ્થિત રહીશું અને સૌ દાન સ્વીકારીશું. એ રીતે પાછલા વર્ષે અમે આ શરૂઆત અહીંયા કરી હતી. અરવિંદભાઈ સંગડિયા, મુકેશભાઈ પટેલ તેમજ બીજા અમારા જે મોક્ષરસ સમિતિના જે સભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદના જે બજરંગદળની ટીમ દ્વારા પાછલા વર્ષથી અમે શરૂઆત કરી હતી અને જે વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં જે આશ્રમ શાળા જે આપણે ચલાવીએ છીએ હોસ્ટેલ આપણી છે સ્કૂલો છે